ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોક ગાન, સુભાષિત પઠન, ગીત પઠન, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને સંસ્કૃત સંભાષણ જેવી કૃતિઓ રજૂ કરી હતી. તેમણે સંસ્કૃત ભાષાનું આજના સમયમાં મહત્વ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. નિઝર તાલુકાના અંતુરલી ગામ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને ઓઇલ પામ અંગે એક વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન અને ઓઇલ પામ મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ અંતર્ગત યોજાઈ. શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઝેર મુક્ત અને ટકાઉ પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાગાયત વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પ્રકૃતિ વિશે પણ ખેડૂતોને માહિતીગાર કરાયા હતા. માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષની નિધિ પટેલની ઘાતકીય હત્યાના ચકરારી કેસમાં 72 કલાક બાદ મહત્વનો વળાંક આવ્યો છે. ઘટના બાદ રહસ્યમય રીતે ગાયબ થયેલો નિધિના મોબાઈલ ફોન ઘરના પાછળના ભાગેથી મળી આવ્યો. લૂંટ માત્ર પોલીસનું ધ્યાન ભટકાવવા માટે રચાયેલું તરકટ હોવાની શક્યતા વધુ મજબૂરી બની છે. હાલ સાયબર અને ફોરેન્સિક એસ્પેક્ટની મદદથી મોબાઈલ ડેટા રિકવર કયાવત હાથ ધરવામાં આવી છે.